to be serious every moment as a nature is a disease, is a sickness. Healthy people will maintain themselves as light as maximum. જિંદગીમાં કેટલાક લોકોને બહુ ગંભીર થઈને જીવવાની આદત છે. એનો ચહેરો ગંભીર, એનું વર્તન ગંભીર, એની ચાલમાં વજનદાર, એનો અવાજ વજનદાર. બને ત્યાં સુધી કોઈ સાથે વાત નથી કરવી, કોઈને મળવું નથી, પોતાનું સ્ટેટસ જાળવવા માટે. આ અભિમાનનો એક પ્રકાર છે. આટલો બધો ગંભીર રહેનારો માણસ, એને ખબર નથી કે એને આ ગંભીરતા દેખાવા માટે ચોક્કસ સ્નાયુઓને મગજ ઉપર કેટલો ત્રાસ આપવો પડે છે, ત્યારે આ કરી શકે. અને ગંભીરતા તમારા હૃદય ઉપર, તમારા મગજ ઉપર, આ બધી જગ્યાએ, તમારા શ્વાસ ઉપર બધે તમને હેરાન કરે છે. પણ એ એનો સ્વભાવ છે, કેમ કે એને ગમે છે. એ ગંભીર છે એટલે લોકો ડરે છે એનાથી. એટલા માટે એ ગંભીરતાનો દેખાવ કરે. એ ગંભીર બની જશે તો એના મા બાપ ડરશે, પત્ની ડરશે, બાળકો ડરશે, મિત્રો ડરશે, એના હાથ નીચે કામ કરતા માણસો. એક રોફ જમાવવાની આ પ્રવૃત્તિ, અને આ બીમારી છે. અને એમાં તમે કમાવાના તો કશું નથી. સમાજ તમને નફરત જ કરવાનો છે. બધાની વચ્ચે નફરત વધશે, પ્રેમ નહીં વધે. ગંભીરતા એ ગંભીર ગુનો છે. આટલું બધું દબાણ સહન કરવાથી કોઈ દિવસ છાતીના પાટિયા બેસી જશે, હાર્ટ એટેક ક્યારે આવી જશે, કાં તો મગજની ચસકી જશે, ખબર પણ નહીં પડે. આ બીમારી છે. એનાથી કોઈ ફાયદો નથી. તમને ખબર છે, દુનિયામાં સૌથી વધુ જીવ્યા જે માણસો એ હળવા ફૂલ છે. એમનો સ્વભાવ અત્યંત નાજુક, સરળ, એટલા હળવા હોય છે. એનો ચહેરો જુઓ તો એની હળવાશ ચહેરા ઉપર ચમકતી હોય. એના શબ્દો, એની વાણી, એનું વર્તન, એના વિચારો એ હળવાશ ના હોય. એ કશો ભાર પોતે સહન કરી શકે નહીં અને કોઈને આપે નહીં. આ જિંદગીની સાચી પ્રથા છે. અને માટે આ લોકો સમાજમાં સફળ થયા છે જે હળવાશથી રહે છે. રશિયન પ્રખ્યાત પ્રેસિડેન્ટ સ્ટાલિન, એની જિંદગીમાં પ્રમુખ અને વર્ષો શાસન કર્યું. રશિયાનો શ્રેષ્ઠ પ્રમુખ સ્ટાલિન છે. એ વખતે શ્રેષ્ઠ શાસન કર્યું. અને જીવનમાં માત્ર 7 જ માણસો સાથે એને વાત કરી છે. માત્ર 7 સાથે. આ લોકો અત્યંત ઘાતકી હોઈ શકે, કેમ કે વાત કરીને, હળવા રહીને તમે વાતાવરણને સરળ બનાવી શકો. એટલા માટે જિંદગીને હળવાશ તરફ લઈ જવી છે અને હળવાશ સાથે જીવવું છે. બહુ ભારે બની નથી જો. હળવા છે ને પક્ષીઓ, સાવ બિલકુલ એટલે આકાશને ઉડી શકે છે. જે ભારે છે ને એ બાજુ નજરે નથી કરી શકતા. જો ને વજનદાર હાથી ને ભેંસ ચોંટી ગયા ને ધરતીને, અને દરેક પારે ઉડું આકાશમાં હજારો વખત ઉડી આવે છે. કેમ? હળવાશને કારણે.